રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા કેસ વચ્ચે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જનતાને ખાતરી આપી હતી કે ગભરાવાની કોઈ જરૂર નથી। તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ સૂચવવામાં આવ્યું છે તેમ વાયરસ હળવો છે। તેમણે શરદી અને ઉધરસ જેવા લક્ષણો ધરાવતા લોકોને મૂળભૂત સાવચેતી રાખવાની સલાહ આપી હતી। તેમણે કહ્યું કે સરકાર પાસે દવાઓનો પૂરતો સ્ટોક છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય સહિત સારી રીતે તૈયાર આરોગ્ય સંભાળ વ્યવસ્થા છે। પરંતુ જે આ વાયરસ કોવિડ ફેમિલીના છે એ કોઈ ગંભીર પ્રકારના અથવા તો ઓલ ઓફ સડન કોઈને કોલેપ્સ થઈ જાય અથવા તો એ રેસ્પિરેટરી સિસ્ટમ પર એટેક કરે એવું નથી। પહેલાં તો ઉપરના ભાગમાં, પછી ગળાના ભાગમાં અને પછી જો કોમોર્બિડ પેશન્ટ હોય, પ્રેગ્નન્ટ લેડી છે અથવા તો કોઈ ઉમ્રદરાજ લોકો છે તો એમાં આ શક્યતાઓ હાર્ડલી 0.01% રહેલી છે। પરંતુ રાજ્ય સરકારે તો એને ગંભીર ગણવાની સાથે ગણ્યું એટલા માટે નથી કારણ કે આ જે ફેમિલી કોવિડ ફેમિલીનો જે વાયરસ છે એ ફેમિલીનો વાયરસને WHO પણ એને ગંભીર નથી ગણ્યું અને એના કારણે અમે બધી વ્યવસ્થાઓ તો ગુજરાતમાં આપણે કરી જ લીધી છે। પરંતુ કોઈ ડરવાની જરૂર નથી। કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય, કોમોર્બિડ પેશન્ટ હોય એમને ભીડભાડવાળા ઇલાકામાં નહીં જવું જોઈએ અને સાથે નાની મોટી ક્યાંય આપણને તકલીફ લાગતી હોય તો તાત્કાલિક સિમ્ટોમેટિક સારવાર એ આનો ઇલાજ છે તો તમારા ડૉક્ટરને અથવા તો આપણા સરકારી વ્યવસ્થાઓમાં જઈ એની સારવાર કરાવી લેવી એ ખૂબ જરૂરી છે અને એકંદરે પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા માટે કારણ કે હવે કેસ ના વધે આપણે એની પણ વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ। અત્યારે આ જે વાયરસ છે એ WHO-ની જે વ્યાખ્યા કરેલી છે એ પ્રમાણે કોઈ ગંભીર પ્રકારનો નથી પરંતુ એ ચેપ લાગતો હોય છે અને સિમ્ટોમેટિક સારવારથી એ સાજો પણ થઈ જતો હોય છે। એટલે અત્યારે મેં કહ્યું એમ 2-3 કેટેગરી કે જેને શરદી ખાંસી એ થઈ હોય એને ન જવું, જે પ્રેગ્નન્ટ લેડી હોય અથવા તો કોમોર્બિડ પેશન્ટ હોય એમને આવા વિસ્તારમાં ન જવું એ અમારી સલાહ